બાળકોના લંચ બોક્સ માટે હોય કે હલકી ફૂલકી ભૂખ માટે હોય કે ચા સાથે આ બટાકા પૌવાની રેસીપી એકદમ પરફેક્ટ છે, બહુ જ ટેસ્ટી બને છે. તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકા પૌવાની રેસીપી જોવાના છે. એના માટે અહીં મેં બટાકા પૌવા માટેના મીડિયમ ઠીક પૌવા આવે છે તે લીધેલા છે. તો આપણે નાયલોન પૌવા નથી લેવાના, જે ચેવડા માટે આવે છે એ પૌવા આપણે નથી લેવાના હોતા. અહીં આપણે કાણાવાળા વાસણમાં એને આ રીતે ચાળી લીધેલા છે કે એમાં કોઈ કચરો વગેરે હોય એ નીકળી જાય. હવે આપણે એને આ રીતે નળની નીચે જ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો જુઓ, આ રીતે એકદમ સરસ મીડિયમ નળનું પાણી રાખી અને આપણે એને ધોઈ અને આ રીતે નીતાળી લેવાના છે. હવે આપણે એને સરસ નીતાળીને લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, હું કાયમ આ જ રીતે બનાવું છું. બહુ વધારે વાસણ નથી કરતી, બસ ડાયરેક્ટ નળ નીચે ચોખ્ખા પાણીથી આ રીતે 1-2 વખત ધોઈ લઉં છું અને આ રીતે નીતાળી લઉં છું. હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. તો ખાંડ નાખવાથી ગળપણ નહીં લાગે, પણ બધા જ ટેસ્ટને સરસ એવું બેલેન્સ કરશે. અને આ રીતે ફેલાવી દીધેલા છે. હવે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઉં છું. હવે એના વઘારની તૈયારી કરીશું. તો એક કઢાઈમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એમાં 1 મુઠ્ઠી જેટલા સિંગના દાણા, એટલે કાચા સિંગના દાણા જે મગફળીના હોય છે એ આપણે ફ્રાય કરી લઈશું. તો સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. તો આ રીતે આપણે સિંગદાણાને ક્રિસ્પી કરીને બહાર કાઢી લઈશું. એને આપણે પાછળથી ગાર્નિશિંગમાં યુઝ કરીશું. તો જુઓ, સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને એક ડીશમાં આ રીતે મેં કાઢી લીધેલા છે. સેમ તેલમાં મેં 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. થોડા કઢી પત્તાના પાન, જેને આપણે મીઠા લીમડાના પાન કહીએ છીએ, એ એડ કર્યા છે. અને 1 મોટી સાઇઝના બટેટાને આ રીતે મેં કાપીને પાણીમાં રાખેલો હતો. તો પાણી નીતાળીને અહીં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું અને એને ઢાંકી દઈશું. ઢાંકી દેવાથી એના ઉપર સરસ ક્રિસ્પી લેયર આવી જશે તેલનું અને એ ચડી પણ જશે, અંદર સુધી સરસ ચડી જશે, બિલકુલ કાચા નહીં રહે. તો મેં ઢાંકીને 1-8 મિનિટ સુધી થવા દીધું અને પછી એને ખોલીને ચેક કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ એના ઉપર ક્રિસ્પી લેયર આવી ગયું છે ને આ રીતનું બટાકા પર ક્રિસ્પી લેયર આવી ગયું છે તેલનું. હવે એમાં મેં 3 થી 4 લીલા તીખા મરચાં કાપીને એડ કર્યા છે. તો તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે તમારે મરચાં એડ કરવાના. આમાં આપણે લાલ મરચું ઉપયોગમાં નથી લેતા હોતા, એટલે તીખાશ લીલા મરચાંની જ હોય છે. ઢાંકીને બીજી 1-8 મિનિટ સુધી થવા દીધું. 1-8 મિનિટ જેવું થઈ ગયું છે. તો જુઓ, સરસ બટાકા ચડી પણ ગયા છે. હું તમને એક તોડીને બતાવી દઉં. તો જુઓ, એકદમ સરસ બટાકા ચડી ગયા છે, બરાબર. તો આ ટાઈમે આપણે એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને એડ કરીશું અને એને આપણે બિલકુલ ગોલ્ડન નથી કરવાની, એને ક્રંચ રહેવા દેવાનો છે. માટે આપણે એને હલકું હલાવી લઈશું 10 થી 15 સેકન્ડ સુધી. અને એમાં આપણે જે હળદર છે એ હળદર પાવડર આપણે એડ કરીશું. તો 2 ચમચી પહેલાં મેં એમાં તલ એડ કર્યા છે. તલનું ફ્લેવર એમાં બહુ સારું લાગતું હોય છે, તો સફેદ તલ એડ કરેલા છે. અને પછી એમાં અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરેલો છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. બીજી બાજુ પર મેં પાણીને ગરમ કરવા મૂકી દીધેલું છે. તો 1 કપ જેટલું પાણી મેં આ રીતે વઘાડિયામાં ગરમ કરી લીધેલું અને પાણી આ ટાઈમે આપણે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ એક સિક્રેટ ટીપ છે. બાળ ભઠિયારા આ ટીપનો ઉપયોગ કરે છે, જેથી પૌવા એમના લાંબા સમય સુધી મોઇસ્ડ રહે છે, બિલકુલ કોળા નથી થતા અને એમ છૂટા છૂટા પણ દેખાય છે અને ખાવામાં બિલકુલ સોફ્ટ લાગતા હોય છે. તો આ ટેકનિકથી એ લોકો બનાવતા હોય છે. તો તમે પણ જરૂરથી આ ટેકનિકથી ટ્રાય કરજો. તો તમને બહુ જ ગમશે, લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. તો સરસ રીતે મેં મિક્સ કરી લીધેલું છે. જો એકદમ ખીલેલા એવા બન્યા છે ને આપણા પૌવા બટાકા. હવે આપણે એના ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું.
તો ફ્રેન્ડ્સ, તમે કઈ સિટીમાંથી આ વિડીયો જોઈ રહેલા છો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તમને મારું વિડીયો કેવું લાગે છે એ પણ મને કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મેં એમાં એક લીંબુનો રસ એડ કર્યો છે. તો લીંબુનો રસ નાખવાથી બહુ જ સરસ ટેસ્ટી લાગતા હોય છે બટાકા પૌવા. તો સરસ રીતે આપણે ફરી મિક્સ કરી લઈશું. અને સૌથી છેલ્લે ઉપર આપણે જે મગફળીને ફ્રાય કરીને રાખેલી એ એડ કરીશું. એનો ક્રંચ બહુ સરસ લાગતો હોય છે ખાવામાં. અને ઉપરથી પાછા થોડા મેં લીલા ધાણા કાપીને એડ કરેલા છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આના ઉપર તમે રતલામી સેવ પણ એડ કરી શકો છો ગાર્નિશિંગ માટે. અને એના ઉપર તમે સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો. તમારી ચોઈસ છે, તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે સર્વિંગ કર્યા પછી એમાં એડ કરી શકો. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને જોતાં જ ખબર પડતું હશે કે કેટલા સરસ છૂટા છૂટા એવા બટાકા પૌવા અને એકદમ મોઇસ્ડ એવા બન્યા છે. ઉપરથી મેં થોડા દાડમ નાખેલા છે અને થોડા લીલા ધાણા એડ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરજો. તમને રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો. અને વિડીયોને વધુથી વધુ લોકો સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.